वेलकम टू एडुग्रीड गाइस। आ चुके हैं हम आपके लिए धमाकेदार गुजराती की एंड गेम लेके। भाई गुजराती के अंदर आप डर रहे थे, टेंशन मत करो, विकास सर यहाँ पे खड़े हुए हैं, आपको डरने की कोई जरूरत नहीं है। भाई विकास सर हर बार की तरह यहाँ पे भी एंड गेम लेके आ चुके हैं और एंड गेम देख के आपको इतना तो पता चली गया कि भाई भोकाल मचा चुके हैं, तांडव भी कर चुके हैं, ठीक है, बमबारी भी ठोक चुके थे बीए के ऊपर। अब गुजराती के ऊपर और कुछ आएगा, गुजराती ની गर्जना करीशु और गर्जना इतनी ताकतवर होगी कि गुजरात बोर्ड वालों की खुशियां हिल जाएगी। सर शुरुआत करता हूं मैं बिना किसी देरी के, आपके टाइम ज्यादा लूंगा नहीं। सर ये वेटेज दिया हुआ है, वेटेज से आपको एक दो चीजें पता चल जाएगी कि सर कौन से क्वेश्चंस पूछ सकते हैं ज्यादा। ठीक है, देखो, कुसुम कुसुमનું કઠણ તપ છે, એક સરખા દિવસના સુખ છે, બિસ્મિલ્લાહ છે, વીડી કાઢનાર છે। તો સર આ બધા જે ચેપ્ટરો છે, હું તમને આગળ પણ આઈએમપી આપી, સત્યવીરની સોક્રેટિસને પકડો, બેટા મને પાછી જવા દે, અહીંયાથી તમારા મોટા મોટા ક્વેશ્ચન્સો બને છે। બાકી બધા અમુક અમુક જે ક્વેશ્ચન છે, એક એક માર્ક્સ, બે બે માર્ક્સ, જેમ કે થીંગડું છે તો ભાઈ થીંગડું છે એ પૂછે, અખો છે એ પૂછે, બરાબર છે, વડલો અને પંખીડા એમાંથી તમારા પાસે એક માર્ક્સ બે માર્ક્સના પ્રશ્નો બનતા રહે છે। સર મોરના ઈંડા, પછી અઘરો દિવસ છે, એની ઉપરથી તમને મોટિવેશન વાળા પ્રશ્નો પૂછાતા હોય છે। તો સર આ બધી વસ્તુઓ છે, આ વેટેજ છે, આ પ્રમાણે તૈયારી કરવાની છે। સૌથી પહેલી વસ્તુ એ છે, શું કરશો તમે આજે જઈને શું કરશો તમે? તો ભાઈ સૌથી પહેલા તમારી પાસે જે સેક્શન એ અને બી છે એને પહેલા પૂરું કરો। સર સૌથી પહેલા સેક્શન એ બી પૂરું કરો। સર એ બી પૂરું થઈ જાય પછી તમારું છેલ્લું સેક્શન કયું જે છે ઈ, સર લેખન સજ્જતા જે તમારું છે એ સેક્શન ઈ તમારે પૂરું કરવાનું છે। એની માટે મેં તમને અહીંયા આઈએમપીસ આપી ચૂક્યો છું, જે બાકી જે તમારે એમાં ડાઉટ હશે એ બધા માટે હું બેઠો છું, તમે કરી દઈશ। સર એ થઈ જાય પછી તમારું આ બંને પતી રહેશે ત્યાં સુધીમાં હું તમને સેક્શન સી માટેનો ગ્રામરનો વિડીયો આપી દઈશ, બરાબર છે। મારો વિડીયો જોયા વગર તમારે ગ્રામર કરવાની કોઈ જરૂર નથી, એ થઈ જશે પછી આપણે સર શરૂઆત કરીશું સેક્શન ડી ની, બરાબર છે। તો સેક્શન ડી અને સેક્શન ઈ આપણે થઈ શકે તો લાઈવમાં પણ કાલ સવારે લઈ લઈશું, જેનાથી તમારું બધું રિવિઝન फटाफट થઈ જાય। સર आओ આ બધી વસ્તુઓ છોડીને थोड़ा આગળ જઈએ અને હવે તમારા ક્વેશ્ચનોની ઉપર શરૂઆત કરીએ। स्टेट्स के लिए आपको अभी इसी चैनल पे नून तक वीडियोस आने शुरू हो जाएंगे, क्योंकि मुझे पता है कई लोगों का गुजराती है, तो सर जब गुजराती पढ़ लो थोड़ा 2-3 घंटा, बीच में 2 घंटा आप स्टेट्स पढ़ लो, ठीक है, और कुछ ज्यादा नहीं करना। स्टेट्स में क्या करना है, कैसे करना है, वो सब कुछ मैं आपको उसी वीडियो में बता चुका हूं। सर आ जाते हैं यहाँ पे। सबसे पहले हमारे पद्य विभाग के अंदर कुछ आईएमपी क्वेश्चन है, उसको हम डिस्कस कर लेते हैं। सर सबसे पहला क्वेश्चन हमारा है वडलो ने पंखीड़ा। सर ये क्वेश्चन किसी ना किसी तरीके से आपको पूछेंगे, बराबर है। वडलो और पंखीड़ा ये जो वेरी स्पेशल क्वेश्चन है, किसी ना किसी तरीके से आपको इस पंक्ति में से कोई ना कोई क्वेश्चन पूछ लेगा। सर दूसरा जो इंपॉर्टेंट चीज था वो है सर वीडी અને વાડનારા। વીડી વાડનારા લોકગીતમાં નાયક કરતા નાયિકા કેવી રીતે ચરિતાર્થ છે તે જણાવવાનું છે। तो सर ये जो नायिका है, ये नायिका के रिगार्डिंग भी आपको कोई ना कोई क्वेश्चंस पूछेंगे ही पूछेंगे। तो मैं जितने जितने आपको अभी कैरेक्टर बोल रहा हूँ, दूसरा वीडियो भी मैं लेके आऊंगा जिसके अंदर हर चैप्टर के कैरेक्टर को हम डिस्कस करेंगे। आपको ये जानना जरूरी है नायिका का कैरेक्टर क्या था, उसने क्या बोला है, क्या चरितार्थ किया है, ये दो चीजें याद रख लीजिए आप। एक सरखा दिवस सपनाना कोईना जता नथी, एक सरखा दिवस सपनाना कोईना जता नथी, आ जो कविता है उसमें मानवीय परिस्थिति અને જે પરિવર્તન અંગેનો શું સંદેશ સમજાવવાનો છે। સર એક સરખા સપનામાંથી કભી કભી ક્વેશ્ચન્સ આતે હૈ, બટ અગેન વડલો અને પંખીડા, અહીંયા શું કીધું છે ભાવાર્થ સમજાવો। હવે ગુજરાતીની અંદર ભાવાર્થ અલગ તરીકે બતાવો, શીર્ષક સમજાવો, શું એનું શીર્ષક યથાર્થતા છે કે નહીં તે ચકાસો। આવા અલગ અલગ શબ્દોમાં તમને પૂછશે, પણ તમારે લખવાનું તે જ છે જે તમે યાદ કર્યું છે, બરાબર છે। વડલો અને પંખીડા કાવ્યમાં વ્યક્ત થતી પરસ્પર સ્નેહની મૂલ્યવાન શીખ એ તમારા શબ્દોમાં વર્ણવવાની કીધું। એટલે સર તમારા શબ્દોમાં કીધું એટલે એવું નહીં કે વોટ્સએપ વાળું ગુજરાતી ચાલુ પડી જવાનું, બરાબર છે। ઘણા લોકો માટે ગુજરાતી લખતા નથી આવડતું પ્રોપરલી, એ લોકો માટે એક શોર્ટકટ ટ્રીક છે, શોર્ટ્સ બનાવવામાં આવશે, એનો તમને કાયદેસરથી આપવામાં આવશે। સર બીજો એક શબ્દ છે ગંગા સતી। સર ગંગા સતી વેરી સ્પેશિયલ, આગળ એક ક્વેશ્ચન છે મેં એમાં મેન્શન કરેલું છે, સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવે છે અને એમને દૂર કરવા માટે શું સલાહ આપે છે, બરાબર છે। સર ગંગા સતી પછી આપણું થઈ ગયું ભાઈ કોની સ્મૃતિથી કવિ વિહલ બને છે અને શા માટે વિહલ બને છે। હવે આ જે સ્મૃતિવાળી કવિતા છે ને, આમાંથી પણ તમારો એક પ્રશ્ન વેરી સ્પેશિયલ છે સર બને છે
કવિશ્રી અકળામણ અનુભવે છે, વીડી ન વાઢવા પાછળ નાયિકાનો શું હેતુ હતો? તો સર અમુક જે મેં તમને ક્વેશ્ચન્સ આપ્યા છે, અમુક જે મેં તમને ટોપિક અત્યારે કહી રહ્યો છું, એમાંથી જ તમારું ગુજરાતીનું પેપર બનવાનું છે, બરાબર છે. અત્યાર સુધી તમે કંઈક તમારી રીતે પ્રિપેરેશન કરી હશે, ચાલશે. અહીંયાથી તમારું ગાડું હું ચલાવીશ, હું કહું, જ્યારે કહું, જેટલું કહું એટલું તમારે યાદ કરી દેવાનું. કાલે તમારી મજા. આવો સર આગળ વધીએ આપણે થોડા. સર વેનિશ, બરાબર છે. વેનિશ એક તમારું બહુ સરસ મજાનું હતું, એની વિશે તમારે ટૂંક નોંધ આપવાની છે. વેનિશ ને લઈને પણ અમુક ક્વેશ્ચન્સ બને છે. મે બી આ ક્વેશ્ચન્સ ગદ્યમાંથી પદ્યમાં આવી ચૂક્યો છે. વડીલો પંખીઓને શું કહે છે અને પંખીઓ તેનો શું પ્રત્યુત્તર આપે છે તે તમારે જણાવવાનું છે, બરાબર છે. મારી ટેક ટીમ અને હું પોતે અમે લોકો ગુજરાતી લખવામાં બહુ કાચા છીએ, એટલે રસોઈ દીર્ઘની ભૂલો આવશે એના ઉપર ધ્યાન નથી આપવાનું. તમારે આપવાનું છે, કારણ કે તમારે બોર્ડના પેપર ચેક કરે એ બધી વસ્તુઓ જોશે. વડલો અને પંખીઓ શું કહે છે અને પંખીઓ તેને શું પ્રત્યુત્તર આપે છે એ વસ્તુનો તમારે જવાબ આપવાનો હતો. કવિ કોનો સાથ ઈચ્છે છે, સંગાત કોનો ઈચ્છે છે, અને કવિ કેવી એકલતાની અંદર બેઠો છે બિચારો, અલોન છે, અલોન, બરાબર છે. વડલો અને પંખીડા કાવ્યનો મધ્યવર્તી વિચાર શું છે? મતલબ જે મેં તમને કીધું ને કે વડલો અને પંખીડા આપણું ચોથું એવું ટોપિક છે જેમાંથી પ્રશ્ન બને જ બને. સર દયારામની શરણાગતિ તમારા શબ્દોમાં લખવાની છે, અને કુસુમનું કઠણ તપ આ નવલકથા અને તપ તમારે પાત્રમાં તમે ઢાળો કે કુસુમ, બરાબર છે. કવિની જન્મભૂમિનું શબ્દચિત્ર તમારા શબ્દોમાં આલેખો. આ બધા ક્વેશ્ચન છે, તમે ખાલી તમારે એક વખત જોઈ લેવાના છે. આ રસ્તાઓનું શીર્ષક એની ચર્ચા કરવાની છે. સર આ એક ક્વેશ્ચન આઈએમપી છે. આ રસ્તાઓ ઉપરથી તમને કોઈના કોઈ પ્રશ્નો પૂછી લે છે. સર મોસ્ટ આઈએમપી લો. બેટા મને પાછી જવા દે કાવ્યમાં કવિએ દર્શાવેલી નગર જીવનની વૈચિત્રતા જણાવવાની છે. બેટા મને પાછી જવા દે એમાંથી કોઈના કોઈ પ્રશ્નો તમને આવવાના છે, આ નહીં તો તે રીતે. બીજું છે ભાઈ દયારામ જે છે, દયારામને રિગાર્ડિંગ પણ તમારા પ્રશ્નો આવવાના છે. દયારામને લઈને પણ ક્વેશ્ચન્સ આવશે. ઉપરથી એક વખત વાંચી લેવું, લખવાનું તો એ જોઈએ તમને યાદ રહે. આની માટે બહુ એફર્ટ્સ નહીં આપે, એટલે હું તમને સીધી અને શોર્ટકટ ભાષામાં કહી દઉં છું. સીવી રામનનું જીવન ચરિત્ર કોણે લખ્યું છે? સર આ વન લાઇનર ક્વેશ્ચન છે કે કોણે લખેલું છે, બરાબર છે. 3 ક્વેશ્ચન. સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે? સર આવા પ્રશ્નો પણ તમને પૂછી શકે છે, જેમાં તમે તમારી રીતે આન્સર્સ લખી શકો છો. હવે આ 3 વસ્તુ યાદ રાખી લો. શબરી, ગંગાસતી, અર્જુનના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે? તો આ જે કવિતા છે એની અંદર આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે. તમને ઘણી વખત પૂછી લે, શબરીના ઉદાહરણથી શું કીધું, અર્જુનના ઉદાહરણથી શું કીધું, ગંગાસતીના ઉદાહરણથી શું કીધું. સર આમાંથી કોઈ એકાદું પૂછાઈ લાય, યાદ કરી લેવાનું. વેરી સ્પેશિયલ ક્વેશ્ચન. સબરી, ગંગાસતી અને અર્જુન. હંકારી જા કાવ્યનો મધ્યવર્તી વિચાર શું છે તે સ્પષ્ટ કરો. હંકારી જામાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે. સર અહીંયા તમારે ક્વેશ્ચન જે છે ઓરમાં નીકળતા હોય છે, તો તમારે બધું જ કરવાનું જરૂર નથી અને કોઈ ઉપાધિ કરવાની પણ જરૂર નથી. ગદ્ય વિભાગમાં પ્રોપર ક્વેશ્ચન્સ તમને આપું છું, 1 માર્કના, 2 માર્ક્સના અને 4 માર્ક્સના. સર સૌથી પહેલો ક્વેશ્ચન, ફર્સ્ટ, માલણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે? બીજો ક્વેશ્ચન, સોક્રેટિસનું જીવન સૂત્ર શું હતું? સર વેરી સ્પેશિયલ ક્વેશ્ચન છે. વીએસ, મોસ્ટ વીએસ. સોક્રેટિસનું જીવન સૂત્ર શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો ક્વેશ્ચન, લેખકે રાજીમાને સી સલાહ આપી છે? અહીંયા માત્ર આઈએમપી ક્વેશ્ચન્સ નથી આપવાનો. અહીંયા હવે આગળ શું કરવાનું છે, કઈ રીતે ગુજરાતી કરવાનું છે, કઈ રીતે માત્ર ને માત્ર 6 કલાકની અંદર તમારા ગુજરાતીની અંદર તમે 60 માર્ક્સ કન્ફર્મ કરી શકો છો, એની પણ ચર્ચાઓ આપણે કરવાની છે. લેખકે રાજીમાને સી સલાહ આપી હતી? ચોથો પ્રશ્ન, સર અખો વેરી સ્પેશિયલ. ક્યું? કારણ કે અખામાંથી ક્યાંક ને ક્યાંકથી કોઈ ના કોઈ ક્વેશ્ચનો ઉપડી આવે છે દર વર્ષે, બરાબર છે. અખાનું જીવન ચરિત્ર, અખાનું પૂછડું, અખાનું ઠેકડું બધું જ પૂછશે. તો અખા માટે તૈયાર થઈ જાઓ, અખાને યાદ કરી લો. અહીંયા સોક્રેટિસનું જોઈ લો તમે. આગળ વધીએ. 5th નંબર, કબૂને લેવા માટે શેઠે શી વ્યવસ્થા કરી હતી? 6થું, પૂજાને સેના પ્રત્યે લગાવ રહેતો? 7મું, વેનિસની સુપ્રસિદ્ધ ચોક કયો છે? સર વેનિસ, મોસ્ટ વીએસ, મોસ્ટ વીએસ, મોસ્ટ વીએસ. વેનિસ પકડો, બરાબર છે. અખો પકડો તમે, અહીંયાથી સોક્રેટિસ લઈ લો. માલણ કુસુમને પકડો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટંકશાળ. કામ અંગે અખા પર કયું આળ આવ્યું? ટંકશાળની અંદર જે કામ આપ્યું તેમાં અખાને શું આળ આવ્યું? અખો સેન્ટરમાં રાખો અને અખાના આજુબાજુમાં પડતા બધા પ્રશ્નો પાડી લો, બરાબર છે. સર થોડા આગળ જઈએ. બીજા એક ક્વેશ્ચન આમાંથી 2 માર્ક્સના તમને આપી દઉં છું.
ફટાફટ, બધા બહુ વધારે પડતા ક્વેશ્ચનો આપવાના નથી, થોડાક જ આપવાના છે, આમાંથી પેપર સેટ થવાનું છે. બુદ્ધો વળાવીએ જવા તૈયાર થયો, એ વાતની એની માતા પર શી અસર થઈ? બરાબર છે. ગ્રામરેટિકલી થોડું જોઈ લેજો, કદાચ વળાવીએ અલગ શબ્દ કોઈ હોઈ શકે છે. બુદ્ધો જ્યારે વળાવે જવા તૈયાર થયો એની વાતની માતા ઉપર શી અસર થઈ? બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ પૂજાએ આંબાના ઉછેરમાં શી કાળજી લીધી હતી? ત્રીજું, નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા હતા? વીએસ નારાયણ હેમચંદ્ર ઉપરથી પ્રશ્ન બને. સર ચોથું પાત્ર છે બિસ્મિલ્લા ખા, ઉપાડવા પાત્રને મોસ્ટ વીએસ બરાબર છે. બિસ્મિલ્લા ખા સાહેબ માંથી ક્વેશ્ચન્સો પૂછાતા હોય છે. જે રીતે અખો હતો એવી રીતે બિસ્મિલ્લાને વચ્ચે રાખો, આજુબાજુના બધા જ પ્રશ્નો લઈ લો બિસ્મિલ્લાના. સર સુંદર કોણ હતો? સુંદર હતો જેઠાલાલનો સાળો. સુંદર કોને શોધતી હતી? અચ્છા, સુંદર લડકી છે, તેમાં તેણે શું ચિત્રવેશ જોયો? છઠ્ઠું, મહીજ બારૈયો કયા બે પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવતો હતો અને એમને સમજાવવાનું છે. સાતમું, વેનિશ સર મોસ્ટ, વેનિશ ઉપાડો કયા કયા રમણીય સ્થાનો છે? વેનિશ માંથી પ્રશ્ન બને. તો સર મોસ્ટલી હું તમને પેપર એવી રીતે જ આપું છું, તમારું કામ થઈ જશે. 1 2 3 4 5 6 પ્રશ્નો. સર 6 માંથી તમારે એક્ઝામમાં બે ક્વેશ્ચન બે હશે, બે માંથી કોઈ પણ તમારે એક જ લખવાનો છે. સર પહેલું, બિસ્મિલ્લા ખાને મન પોતાના જીવનના યાદગાર પ્રસંગો કયા છે તે બતાવી દો. અને સર થીંગડું વાર્તાના શીર્ષકની યોગ્યતા સ્પષ્ટ કરો. જો મેં થોડું વહેલા હું ફરી હોત અને જો મેં આ ઉપાડ્યો હોત, જો તમારો આવો સપોર્ટ મળ્યો હોત ને, તો અત્યારે બધા ચેપ્ટરના મેં તમને વન શોટ આપી દીધા હોત, અને એ પણ એનિમેશન ફોર્મમાં. આવતા વર્ષે જે તમારા મિત્રો 11મા ધોરણમાં છે ને, એ લોકોને કહી દેજો કે હે મારા ભાઈ, હે મારા દોસ્ત, જા યુટ્યુબ નું લોગિન કર, એડ્યુકેટ કોમર્સ સર્ચ કર, અને અહીંયા તને ગુજરાતી પણ મળશે, હિન્દી પણ મળશે, પણ હવે આવતા વર્ષે મળશે. કારણ કે અહીંયા ડાઘ લઘુ કથાના પ્રગટ થતી સંવેદના તમારા શબ્દોમાં લખવાની છે. સર તમારા શબ્દોમાં, એટલે અંડ શંડ નથી લખવાનું, કંઈક યોગ્ય લખવાનું છે. સર મારો ફેવરેટ ક્વેશ્ચન, વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને નિવારવાનું અશક્ય છે. સર આ જીર્ણતા એટલે શું? સર જીર્ણતા એટલે ડેપ્રિસિએશન. બરાબર છે. તમે એવું યાદ રાખી લો કે ભાઈ જ્યારે કોઈ અકાઉન્ટનો ફેકલ્ટી ગુજરાતી ભણાવતો હોય ત્યારે આવા શબ્દોનો પ્રયોગ થાય કે વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને નિવારવાનું અશક્ય છે. તમે અસેટ લઈ લો કે તમે મિલકતો લઈ લો, ડેપ્રિસિએશન લાગવાનું છે. એ જ ડેપ્રિસિએશનને ગુજરાતીમાં જીર્ણતા કહેવાય છે. તો સર સમજાવવું સહેલું થઈ ગયું. હવે તમે કંઈ પણ પૂછો ને, જીર્ણતા બધું છાપી દે ઇક્વેશન સાથે, D = C - S / N. લો સર, ડેપ્રિસિએશન ખતમ. તો ભાઈ જીર્ણતાનું છે. પાંચમું બેટા વાત કરીએ કે કુસુમનું કઠણ તપ, શીર્ષકની યથાર્થતા સમજાવો. કે કુસુમે બહુ મહેનત કરી છે, કુસુમનું પાત્ર પણ ઉપાડો, અને કુસુમના આજુબાજુમાંથી જેટલા પ્રશ્નો બનતા હોય બધા જ કરી નાખો. નારાયણ હેમચંદ્રની નિખાલતા અને સાદાઈ વિશે પાઠને આધારે લખવાનું છે. તમારા શબ્દોમાં નહીં લખવાનું, પાઠને આધારે. તમારા શબ્દોમાં ખાલી તમને સારું લાગે એટલે કીધું હોય, आपको अच्छा लगे इसलिए बोलते कि आपके शब्दों में लिखिए. आपके शब्दों में लिखना नहीं है तुमको, लिखना तो उन्हीं के शब्दों में है. ठीक है, तो जीर्णता लिखना सीख लेना. जीर्णता का मतलब होता है डेप्री. और आपके लिए लेके आ चुका हूं अर्थ विस्तार या तो विचार विस्तार, दोनों बोल सकते हो. तो सबसे पहला, न्याय नीति सहु गरीब ने मोटा ने सहु माफ, सहु नहीं सहु, मोटा ने सहु माफ. वाघ मार्यो मानवी एमा सो इंसाफ. मतलब भाई न्याय નીતિ બધું ગરીબોને લાગે છે. જે પૈસા વાળાઓ છે એ લોકો માટે બધું જ ફ્રીડમ છે. તમે જોઈ લો, મુકેશ અંબાણી માટે કોઈ જ નિયમો નથી, અને આપણા જેવા માટે કોઈ બાકી નથી. વાઘ માર્યું માનવીએ, એક માણસે વાઘને માર નાખ્યો, એટલે વાઘે એક માણસને માર નાખ્યો, એમાં શું નવો ઇન્સાફ હતો? વાઘે માણસને માર્યો, માણસે વાઘને માર્યો, જોઈ લેશું આપણે વિચાર વિસ્તારમાં. બરાબર છે સર? ક્યાંથી કરવું? મોટા ભાગના લોકો ચેટ જીપીટી કરતા હોય છે. મહેરબાની કરીને ગુજરાતી માટે ચેટ જીપીટી કે કોઈ પણ બીજા એઆઈ ટૂલનો ઉપયોગ કરશો નહીં. એઆઈ માટે ગુજરાતી સમજવું બહુ કઠણ છે. બરાબર છે? કુસુમનું કઠણ તપ અને આ ગુજરાતીની કઠણ પરીક્ષા એ એઆઈ ના કામની નથી, એ માણસ જ કરી શકે. બીજો ક્વેશ્ચન, ઊંચી નીચી ફિકર કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાન. સર આ વિચાર વિસ્તાર છે. આમાં 4 શબ્દો હોય. આ તમારે શું સમજાવવાનું હોય? જ્યારે તમે કોઈ પણ વિચાર વિસ્તાર કરતા હોય, આ બધું આપણે છે ને લાઈવમાં ડિસ્કસ કરીશું, લાઈવમાં. બરાબર છે? સર આનું લાઈવ ક્યારે આવશે? આખે આખું આજે પાછળનો સેક્શન છે એનું લાઈવ કાલે સવારે, બરાબર છે? સેક્શન F જ હશે લગભગ. તો આનું લાઈવ કાલે સવારે અગેન 7 વાગે. અને જો એના પહેલા થઈ શકે છે તો હું આનું લાઈવ તમને રાત સુધીમાં લઈ દઈશ. તો ચલો અહીંયા
ત્રીજું, મોટા નરતાણી આપોઆપ કળાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી નવ સળાય. સર વિચાર વિસ્તાર આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સારા છે. ચોથું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. સર વેરી સ્પેશિયલ, પૂછાય, બરાબર છે. અને પૂછાય તો આપણે લખીશું. હવે સર અહીંયા ખાલી હું તમને આઈએમપી આપું છું. આઈએમપી આપ્યા પછી આને કઈ રીતે લખવું એના ઉપર પણ વિડીયો આવશે, પણ હું ભૂલી જાઉં છું કે આપણું એન્ડ શોર્ટ છે. એન્ડ શોર્ટની સ્પીડ વધારે હોવી જોઈએ, તો ભાઈ વધારે સ્પીડ સાથે થોડા વધારે જોઈએ. ઝેરનું હું અમૃત બનાવી દઉં પણ મુજ કને પ્રીત મીરાની ને નરસિંહનું કીર્તન નથી. ઝેરનું હું અમૃત બનાવી દઉં પણ મુજકને કેમ? કારણ કે પ્રીત મીરાની ને નરસિંહનું કીર્તન નથી. હું ગમે એના શૈશવ ખેલ, યૌવન ને એના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્યે, વ્યર્થ તો જિંદગી ક્રમ. આ બધું જ તમને ડાયજેસ્ટમાં મળશે. ઉપાડો, વાંચવાનું શરૂઆત કરો, ના વાંચતા આવડે તો રટ્ટો મારો, બરાબર છે. સમયના વેરથી વેર, ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. કે ભાઈ વેર જરૂર આવી રીતે થાય, સમજાવીશ નહીં, વારે વારે સમજાવવા માટે જતો રહું છું. ત્યાં સંપત કઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં અને ગયા ના આવે પ્રાણ. સર એની પછી છેલ્લું મારું ફિફ્થ, ઊંચ નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે અને ઓટ પછી જુવાર. ભાઈ આટલી વસ્તુઓ યાદ રાખી લેવાની છે. એની પછી આપણે હવે આગળ જઈએ છીએ અહેવાલ લેખન તરફ. સર કયા અહેવાલો કરવા? ભરીને ઘણા બધા આપેલા છે, તો અહીંયા આવી જાઓ. આપણી પાસે વન શોટ સોલ્યુશન છે, ગુજરાતીની એન્ડ ગેમ. પણ તકલીફ એ છે કે જોઈએ તમારા મિત્રો સુધી તમે પહોંચાડો છો કે નથી પહોંચાડતા. પ્રશ્ન નંબર 1, તમારી શાળામાં ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હોય, જેને આપણે ફેરવેલ કહેવાય, ફેરવેલ, એ ફેરવેલ ને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબ યોર ફેરવેલ ઇન 100 વર્ડ્સ. તો હવે આમાંથી તમે બતાવી દો તમારામાંથી કેટલાની સ્કૂલમાં હજી સુધી ફેરવેલ નથી આપ્યો. રસ્તા પર એક બાળકના થયેલા અકસ્માતનો અહેવાલ લખવાનો છે. શાળાની અંદર નિવૃત્ત થતા જે શિક્ષક છે, આ પણ મોસ્ટ આઈએમપી છે, આ પણ મોસ્ટ આઈએમપી છે. કારણ કે અહીંયા બંનેમાં ફેરવેલ છે, અહીંયા શિક્ષક નિવૃત્ત થાય છે, અહીંયા વિદ્યાર્થીઓ વિદાય લે છે, અને અહીંયા ગુરુ પૂર્ણિમાની એક ઉજવણી કરેલી છે. આ બધું આઈએમપી છે, પણ આ વધારે કરવાનું છે. ગુરુ પૂર્ણિમાની જે શાળા છે એમાં ઉજવણી કરી છે એ લખો. અને આપણા શાળાની અંદર જે સ્વચ્છતા દિવસ, જો કે થતો તો કોઈ દી છે જ નહીં, આ તો લખ્યું છે, તો ભાઈ લખી દેવાનું આપણી વિચારીને શાંતિથી, જે તમને સમજમાં આવે. સર હજી થોડાક છે. 6 નંબર છે કે ભાઈ રમતોત્સવનો અહેવાલ કરો. આ પૂછાઈ શકે છે, ઘણી વખત રમતોત્સવ પૂછાય. વૃક્ષારોપણ સપ્તાહ આખું બનાવ્યું છે. ઉજવાયેલા વાર્ષિકોત્સવનો અહેવાલ. વાર્ષિકોત્સવ એટલે શું? એન્યુઅલ ફંક્શન, બરાબર છે. આજે એન્યુઅલ ફંક્શન થાય છે એના ઉપર અહેવાલ લખો. સર આ પૂછાઈ શકે બહુ બધી વખત. રક્તદાન શિબિર, મોસ્ટ આઈએમપી લખી નાખો ભાઈ. રક્તદાન શિબિર એક સમાજ કલ્યાણનું કાર્ય છે. એવા કાર્યની અંદર ગુજરાત સરકાર ઘણી વખત તમને પૂછતી રહેતી હોય છે. આગળ જઈએ. હવે અહીંયા વાત કરીએ સીધી નિબંધની. સર આ અંતિમ પડાવ છે. અંતિમ પડાવ પછી થોડાક આગળ વધીશું એન્ડ ગેમ માંથી. હવે પછી સ્ટેટની એન્ડ ગેમ ઉપર જશું. સર નિબંધ કયા કરાય? સર આટલા નિબંધ કરાય, આટલામાંથી તમને 1 થી 2 નિબંધ મળી જાય. આપણે લખવાનું એક જ છે. સૌથી પહેલું પ્રાર્થના, મારા સ્વપ્નનું ભારત. હવે સર આમાં અલગ અલગ નામ હોય. એ મારા સ્વપ્નનું ભારત કહે અથવા તો 21वीं सदी का भारत की कल्पना कैसी थी वो बोले, दोनों में आपको लिखना तो एक ही है. ધરતીનો છેડો ઘર સુધીનો છે. ઉનાળાનો બપોર અને વસંત, આ બંનેમાંથી એક સિઝન ઉપર તમને નિબંધ પૂછી શકાય. વેરી સ્પેશિયલ સર, આ પૂછાય, અહીંયા આ પણ પૂછાય, બરાબર છે. આપણી પ્રેરણાના સ્ત્રોત એપીજે અબ્દુલ કલામ. ચાન્સીસ બહુ ઓછા છે પણ તો બી આપી દીધું. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર, નારી તું નારાયણી, વર્તમાન ભારતના સળગતા પ્રશ્નો અને મોંઘવારીનું વિસર્જન. સર આ 4 પણ તમારે એક વખત ખાલી ટોપિક ઉપરથી જોઈ લેવાના છે. निबंध कई रीते लखाए, कैसे आप लिखोगे, कैसे प्रेजेंट करोगे एसे को, कैसे अहवाल लिखोगे, क्या फॉर्मेट रहते हैं. सर निबंध નું પણ ફોર્મેટ હોય. વિકાસ સર શીખવાડશે, ચિંતા શું કામ કરો છો. પુસ્તકોની મૈત્રી અને આજના યુવાનોને શું થયું છે. અને સર શેષવના સ્મરણો, આ મારો પ્રિય પ્રશ્ન છે કે જો હું પેપર સેટર હોય ને તો હું પેપરની અંદર એક શેષવના સ્મરણો નાખીશ, હું પેપરની અંદર મારા સ્વપ્નનું ભારત નાખીશ, અને એ જ પેપરની અંદર હું એક આડી સીઝન નાખીશ, ઉનાળો અથવા તો વસંત. બરાબર છે. આ વિડીયો અહીંયા સુધી. મળે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.